નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તીરા તુચકો અર્પણની ભાવનાથી લોકોને પરત કર્યા હતા. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે, ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર પોલીસને મળી હતી, જેથી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિતની ટીમે ખાનગી રાહત તપાસ હાથ ધરી હતી, જેમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય, જે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ રૂપિયા 1.82 લાખના 13 મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી, જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદોને પોલીસ મથકે બોલાવી તીરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા. મોબાઈલ પરત મળતા જ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.